નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં એક ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ચર્ચા એ આખું ચોમાસું ચાલશે તેવું અત્યારે તો ક્યાંક જે એમ કહે ને કે સંભાવના તો વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આજથી એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે મોન્સૂન આવતું હોય છે એટલે કે ચોમાસાની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે તેની પહેલાં કોઈ પણ શહેર હોય, કોઈ પણ અત્યારે એટલે કે મહાનગરપાલિકા હોય કે પછી નગરપાલિકા હોય, તેમના દ્વારા વરસાદી પાણીના નિકાલને લઈને તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે કે જેમાં પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે પણ બાબત સામે આવતી હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે કે ના કેચપીટો સાફ કરી દેવામાં આવતી હોય છે. જે પણ કોઈ અત્યારે તો નદી કે નાળામાંથી અત્યારે જવાનું હોય ત્યાં અત્યારે તો જે પ્રોપર કરી દે છે, ગટરને અત્યારે તો પ્રોપર સાફ કરી દેવામાં આવે છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. પણ આખરે સવાલ એ જ આવીને ઊભો રહે છે કે વરસાદી પાણી ભરાશે જ. જેમાં અમદાવાદની એક બાબત સામે આવી છે. અમદાવાદમાં આ ચોમાસામાં અત્યારે તો 147 જગ્યાઓ પર વરસાદી પાણી ભરાશે તેવી બાબત અત્યારે તો જે સામે આવી છે. જેમાં જોવા જઈએ તો કોઈ નવા અત્યારે તો એરિયાના નામ નથી, એના એ જ એરિયા છે. જેમાં નરોડા હોય, સરસપુર હોય, બાપુનગર હોય, પછી નારણપુરામાં એઈસી હોય, નવરંગપુરા હોય, બીજી બાજુ મોટેરા, માણેકબાગ, હીરાબાગ, પાલડી, ઉત્તમનગર, ત્રિકમલાલ 4 રસ્તા, હાટકેશ્વરમાં તો એવું છે કે એના થોડો કે વરસાદ પડે ને તો ત્યાં તો પાણી ભરાઈ જતું હોય છે. બીજી બાજુ રીતે ગોતા તળાવ, હેલ્મેટ સર્કલ, સરકારી વસાહત, એ દરેક જગ્યાએ અત્યારે તો વરસાદી પાણી ભરાતા હોય ને તે પરિસ્થિતિ સામે આવતી હોય છે. ત્યારે સવાલ પણ અત્યારે એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ વરસાદી પાણીના નિકાલ માટે ખર્ચ ઘણો બધો કરવામાં આવે છે, પણ કેમ અત્યારે તો યોગ્ય કાર્યવાહી નથી હાથ ધરવામાં આવતી. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી સ્વાગત છે. ભાવિકભાઈ, આજથી ચર્ચાના શ્રી ગણેશ કરીએ છીએ હવે આપણે. એટલે આપણે એમ કહેવાય ને કે ના આ ચર્ચા મુકેશભાઈની ભાષામાં કહું ને તો આપણે 4 મહિના ક્યાંક યથાવત રાખવાની છે. અને એ જ પરિસ્થિતિ. ભાવિકભાઈ, શું કહેશો? ચોમાસામાં પણ આ વખતે ક્યાંક અમદાવાદીઓ હેરાન થાય તેવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. ક્યાંક એમ કહેવાય કે ના ઝડપી પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ તો ઘણી બધી કરવામાં આવતી હોય છે, પરંતુ એની જ પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. આ ખબર નહીં, ઘણા વર્ષોથી આ એક સમસ્યા એટલી બધી જટિલ થઈ ગઈ છે કે સમજાતું નથી કે આ વરસાદમાં આપણે હેરાન થઈશું કે નહીં થઈએ. મને શું, તમે મોટા ભાગના અમદાવાદી લોકોને પૂછશો તો એ બધા લોકો એ ચિંતામાં હશે કે ભલે પ્રી મોન્સૂન તૈયારીની વાત ચાલતી હોય, પણ હકીકતમાં ચોમાસું જ્યારે આવશે ત્યારે હેરાન થવાનું થશે. ક્યાંય ગાડી ફસાશે, ક્યાંય ભૂવો પડશે, પાણી ભરાઈ જશે. જે આ ગટર કે કેચમેન્ટ એને સાફ કરવાની જે વાત થાય છે, મને લાગે છે કે એ ખાલી ઉપરથી થાય છે. અને બીજું એક કારણ એનું એ પણ છે કે કોર્પોરેશનમાં પૂરતા સ્ટાફ નથી, નિમણૂક થતી નથી, અને જે છે અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટ ઉપર કામ ચાલે છે અથવા તો કોન્ટ્રાક્ટ ઉપર કોઈને નોકરી પર લેવાય છે. એ રીતના જે કામ ચાલે છે, એડહોક રીતના જે કામ ચાલે છે, એના કારણે એક પ્રી મોન્સૂન માટેની જે ઓવરઓલ ઇન્ટિગ્રેટેડ જે પ્લાનિંગ હોવું જોઈએ એનો સદંતર અભાવ જોવા મળે છે. અને એટલે લાગે છે કે આ ચોમાસામાં પણ ભલે ગમે એટલી પ્રી મોન્સૂન કામગીરીની વાત થઈ હોય અને ભલે ખાલી 147 જગ્યાની વાત કરતા હોય, પણ એનાથી પણ વધારે જગ્યાએ પાણી ભરાશે એવું બધાને લાગે છે. મને પણ બહુ સ્ટ્રોંગલી એ લાગે છે. ભૂલી ગયા છો મને એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના જે ભરતી કરવાની બાકી છે એ બાબત તો ચલો બરાબર, પણ જે અત્યારે તો છે વ્યક્તિઓ એ બધા યોગ્ય કામ કરતા નથી એવી પણ બાબત જોવા મળતી હોય છે.
હા, એટલે જે જે છે એ પણ બરાબર કામ કરતા નથી, એ વાત પણ સાચી. કારણ કે જે એટલે એની ઉપર સુપરવાઇઝર હોય છે, પણ એ સુપરવાઇઝર એમને કામ સોંપીને ત્યાં જતા રહેતા હોય છે, અને પછી વળી પાછા થોડી વાર રહીને જોવા આવે છે કે કામ થયું કે નહીં. એટલે જે રીતનું યોગ્ય સુપરવિઝન હોવું જોઈએ એ એક સુપરવિઝન એને નથી. બીજું એ છે કે એ લોકોને આ કામ સારી રીતના કરે એના માટે કોઈ પ્રોત્સાહન નહીં કે એવી કોઈ પ્રક્રિયા નથી કે એ લોકોને માન લો કે પ્રેરણા પૂરી પાડે કે ભાઈ ચલો આપણે વ્યવસ્થિત રીતના કામ કરીએ. અને એટલે એક રીતના એ લોકોને પણ મનમાં એ વસ્તુ ઘર કરી ગઈ છે કે કદાચ આપણે જો જેવું તેવું કામ બી કરીશું અને ત્યાં લખાવી દઈશું કે ભાઈ પ્રી મોન્સૂન નું કામ કર્યું છે, ત્યાંથી આંકડા બતાવી દઈશું તો ચાલી જશે. એટલે આખું સ્ટેટિસ્ટિક્સ ઉપર બધું ચાલે છે. બાકી ત્યાં ફિલ્ડ ઉપર એ કામ વ્યવસ્થિત રીતના થતું નથી. કામ વ્યવસ્થિત થતું નથી તેવી બાબત જોવા મળતી હોય છે. મુકેશભાઈ, શરૂઆત કરું છું આજથી. ક્યાંક આ મુદ્દાને લઈને ચર્ચાઓ તો આપણે કરતા રહીશું, પણ મારો સૌથી પહેલો સવાલ મુકેશભાઈએ, દર મોન્સૂન વખતે આપણે આ સવાલ કરીએ છીએ, પણ એમ કહેવામાં આવે છે કે ના દર વખતે યોગ્ય કામગીરી થાય જ છે. આ કોઈ હું એક મહાનગરપાલિકાની નહીં, હું બધાની વાત કરું છું. બધી મહાનગરપાલિકા કે નગરપાલિકા કોઈ પણ હોય, એમના દ્વારા એમ કહેવામાં આવે છે કે ના પ્રી મોન્સૂનની કામગીરી અમે કરીએ છીએ. ચલો એક બાબત આપણે એ પણ સમજીએ કે વધારે પડતો વરસાદ હોય તો પાણીને જવામાં પણ ક્યાંક પ્રોબ્લેમ થતો હોય, ના નહીં. કારણ કે એક ધાર્યો અત્યારે તો જો 5-6 ઇંચ જેટલો વરસાદ વરસી જાય તો બટ ઓબ્વિયસ છે કે ના અત્યારે તો પાણી જવામાં ક્યાંક થોડો ઘણો પ્રોબ્લેમ કોઈ પણ અત્યારે તો કોઈ પણ જગ્યાએ નડતો હોય છે. પણ આ દર વખતે આ જે પેલા કહે ને કે અત્યારે વોટર લોગિંગ સ્પોટ અમુક તો હોય જ છે, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે છે. એમાં 32 જેટલા વોટર લોગિંગ સ્પોટ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 છે, ઉત્તર ઝોનમાં 24 છે, પૂર્વ ઝોનમાં 39 છે, તો બીજી બાજુ પશ્ચિમમાં 22 છે અને દક્ષિણ ઝોનમાં 15 છે અને મધ્ય ઝોનમાં 8 છે. ટોટલ 147 વોટર લોગિંગ સ્પોટ છે જે અત્યારે તો સ્પોટ છે તેવી માહિતી પણ અત્યારે તો જે સામે આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, આપણને જે તમે આજથી ચાલુ કર્યા શ્રી ગણેશ, એના માટે તમને અભિનંદન. પણ આપણે તમે ને હું આ બધા ચર્ચા શેના માટે કરીએ કે કોઈ બેરો માણસ હોય એ સાંભળી શકે એના માટે. આજે તમે એક વસ્તુ સમજો કે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે 1 કલાકથી વધારે પાણી ભરાઈ રહે ને એવા વિસ્તારો, એઈસી 4 રસ્તા, નારણપુરા, નવરંગપુરા, પછી સીએ સર્કલ, નવરંગપુરા, પીવીઆર મોટેરા, માણેકબાગ ને ચમનપુરા, બરાબર. પછી લખ્યું છે 2 કલાક, પછી 3 કલાક, પછી 6 કલાક, પછી 8 કલાક. એટલે 8 કલાક સુધી પાણી ભરાઈ રહે છે એવું પણ અમદાવાદ હજી મેગા સિટી છે. હવે મને અત્યારે પણ ખબર છે, ત્યારે ખબર હતી કે 30 વર્ષ પહેલા અમદાવાદ 20-30 લાખનું હતું, આજે 80 લાખથી કરોડ ઉપર જવા જાય છે. આપણે માનીએ બધી રીતે, પણ એ 30 લાખનો જે પ્રોપર્ટી ટેક્સ હતો ને એમાં બી બહુ જૂજ આવતો હતો. અને આજે જે પ્રોપર્ટી ટેક્સ આવે છે એ અઢળક આવે છે અને ગ્રાન્ટ પણ અઢળક આવે છે દરેક જગ્યાએથી. કેન્દ્ર સરકારમાંથી હોય, આપણે ટ્રિપલ એન્જિનની અત્યારે સરકાર છે, પાછી એન્જિનમાં કઈ કમી નથી, 3 એન્જિન એક સાથે કામ કરે. તો પછી આવું કેમ? આ સવાલ સૌથી મોટો છે. પણ એમાં મને કહેવામાં જરાય શંકા નથી યજ્ઞભાઈ, ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સરકારમાં, કોર્પોરેશનમાં. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે. કારણ કે તમે જો કે આટલું બધું ચોખ્ખું જો મીડિયા લખતું હોય કે આટલી જગ્યાએ પાણી ભરાઈ રહે છે, તો કમિશનર શું કરે છે, મેયર શું કરે છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શું કરે છે, નેતાઓ શું કરે છે, કોર્પોરેટરો તો પોતાના વિસ્તારનું લખ્યું હોય ને તો એના એક દાજ આવી જોઈએ મનમાં કે મારા વિસ્તાર કેવી રીતે ભરાય છે, હું અહીંનો નેતા છું, આવતી સાલ હું હારી જઈશ તો. આપણે એના મગજમાં આવવું જોઈએ, પણ એને નથી આવતું. એનું કારણ જે 5 વર્ષ આપણે ચૂંટાઈ ગયા, જય શ્રી રામ, આવતી વખતે જે થવું હોય છે, આપણે જે કરવાનું તે કરી લીધું. આ એક જ સિસ્ટમથી કામ ચાલે છે. બાકી તમે ને હું લગભગ છેલ્લા 5-7 વર્ષથી તો ડિબેટ કરીએ છીએ યજ્ઞભાઈ, તમે પણ જુઓ છો ને હું જુઓ છું, કોઈ ફેરફાર થાય છે ખરો? હા, એમ કહેવામાં આવે છે અમારી આટલી ટીમ ગોઠવાઈ ગઈ છે,
આટલી આંકડાકીય માહિતી હમણાં આપશે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા. કેટલી કેચપીટો સાફ થઈ ગઈ એ કહેશે, એનો કેટલો ખર્ચ થઈ ગયો એ કહેશે, કોને ટેન્ડર અપાઈ ગયા એ કહેશે. પણ હવે ક્યાંય પાણી નહીં ભરાય એવું ક્યારેય એ નહીં કહી શકે. તો એ અગત્યની વાત તો પાણી નહીં ભરાવાનું હોય. હા, તમે કીધું એ વાત સાથે હું સંમત છું કે એક સાથે 3 ઇંચ 5 ઇંચ કે 10 ઇંચ વરસાદ પડે ને તો કોઈના બાપની તાકાત નથી કે પાણી ભરાવાથી રોકી શકે. અમદાવાદ હોય કે ઇંગ્લેન્ડ હોય. પણ આજે હજી તો વરસાદી ઝાપટા, પેલા ભાઈ અંબાલાલ કાકા કે છે ને એ ઝાપટા પડે એમાં જો પાણી ભરાઈ જાય તો મને એમ થાય કે શરમથી ડૂબી મરવા જેવી બાબત છે કે તમે 12 મહિનાના જે માણસો રાખેલા છે, જે અધિકારીઓ, ઇન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો આ બધા કરે છે શું? મને સવાલ આવે. અને હું એવું કઉ છું, જો યજ્ઞભાઈ, કે આ બધું જો આ જ રીતે ચાલે છે આટલા વર્ષોથી, ચાલવાનું હોય તો હું કઉ છું ચોમાસાના 4 મહિના પ્રોપર્ટી ટેક્સ બંધ કરી દેવો જોઈએ. પ્રજાને કેવું છે કે ભાઈ અમે આ નથી કરી શકતા તો 4 મહિના પ્રોપર્ટી ટેક્સ તમને બાદ આપીશ. ના, પૈસા તો લઈ લેવાનો. પૈસા લેવા બાબતે કોઈ આખું પાછું નહીં. તમને સુવિધામાં ભલે લાઇટો બંધ મળે, પાણી એ ભરાઈ જાય, પાણી કદાચ કોઈક જગ્યાએ ના આવે, એવું એ તમારે સહન કરવાનું. બાકી પૈસા તો લઈ લેવાના. કારણ કે જો કોર્પોરેશનમાં બધાના ગાડીઓ જોઈએ, કોર્પોરેશનમાં બધાના પગાર જોઈએ, ભથ્થા જોઈએ, એ બધું જોઈએ. પણ સાહેબ, પ્રજા કોના ભોગે જીવે છે એ તો વિચારો. એ કોઈ વિચારતું જ નથી. હું એક વિરોધ પક્ષ તરીકે નથી કહેતો, અમદાવાદના શાહપુરમાં વનમાળી વાંકાની પોળમાં જન્મેલો એક નાગરિક બોલું છું કે જે હું જોઈને જન્મ્યો હતો ને સાહેબ, એનાથી અત્યારે પરિસ્થિતિ આખી વિપરીત છે. કોઈ સાંભળવા તૈયાર નથી. તમે કોર્પોરેશનની અંદર એક આંટો મારો કોઈ પણ વિભાગમાં, જો તમારે 10 મિનિટમાં કામ યજ્ઞભાઈ પતાવવું હોય 3 કલાક ના થાય ને તો તમારો ગુલામ થઈ જાય. અને જે ઓનલાઈન સેવાની વાત છે એ તો માત્ર ને માત્ર પોકળ દાવા છે. એ બેનને ફોન કરીએ ને કે ગટરનું ઢાંકણું અહીંયા કરવાનું છે તો એ બેન એમ કે ફરિયાદ લઈ લીધી છે મેં સાહેબ, તમારા ઉપર મેસેજ આવી જશે, વાત પતી. એટલે પરિસ્થિતિ, હું એવું નથી કેતો કે આખા અમદાવાદની ટોટલ પરિસ્થિતિ ખરાબ છે, પણ જયારે આપણે આધુનિક યુગની વાત કરતા હોય, ડિજિટલ ઇન્ડિયાની, ત્યારે ધ્યાન આપવું ઘટે એવું મારું કેવું. નિલેશભાઈ, આજથી ચર્ચાની શરૂઆત તો કરીએ છીએ, એવી આશા રાખીએ કે હું, ભાવિકભાઈ અને મુકેશભાઈ અને તમે જે પણ અત્યારે તો કહી રહ્યા છીએ, અત્યારે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે રાજ્ય સરકાર સુધી પણ પહોંચે. હજુ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેમાં પણ અત્યારે તો જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક સવાલ ઘણા બધા છે કે જો અત્યારે એમ કહે ને કે માત્ર વરસાદી ઝાપટામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો સવાલ એ થતો હોય છે કે ના અત્યારે કેમ આ પ્રકારની પરિસ્થિતિ. જો પણ ભાવિકભાઈ, મુકેશભાઈ, વિકાસ જ નથી થયો. છેવાડાનું ગામડું બની ગયું હોય, ના રિવરફ્રન્ટ નો વિકાસ થયો હોય, ત્યાં ના રસ્તા, રોડ રસ્તા કે ગટર પાણી લાઈટ ન કરે એટલે નળ ગટરના રસ્તા. આજે ઘરે ઘરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 88 રોડ પહોંચ્યા છે. હવે તો પીપીપી ધોરણે પર્કોલેટિંગ વોલની પણ યોજના કરવામાં આવી છે. તમે 7 ઝોનના જે બ્લેક સ્પોટ ઘણા, એટલે હું ફરીથી એ સમય વ્યર્થ નહીં કરું, પણ એ બ્લેક સ્પોટ પણ એ કોર્પોરેશને એ જાહેર કર્યા છે. આજે અમારા જ મિત્રો એમ કહે છે કે ભાઈ 2 ઇંચ 3 ઇંચ 5 ઇંચ વરસાદ પડે છે. આજે એક સ્વાભાવિક રીતે એક બાથરૂમમાં 15 ડોલ એક સાથે પાણી નાખો છો ને તો જતા પણ વાર લાગે છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસે દિવસે 15,000 કરોડનું બહોળું બજેટ ધરાવે છે અને એનો વ્યાપ વધતો જાય છે. ઘણા બધા ગામડાઓ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયા. તમે આજે એનો વ્યાસ ગણો છો ને તો 258 કિલોમીટરથી પણ વધારે થાય છે. આજે દિવસે દિવસે ગામડે ગામડે જે કોર્પોરેશન પહોંચી છે ત્યાં પાણીનો પણ વ્યવસ્થા થઈ ગયા છે. આજે એક પણ દિવસ ઉનાળામાં તકલીફ નથી પડી. આ કોર્પોરેશનનું સારામાં સારું વહીવટી છે. 192 કોર્પોરેટર છે. પૂછો કોર્પોરેશન આમાં કોંગ્રેસના કાઉન્સિલર કેટલા છે, નથી બોલતા. એમને પૂછો કે 15,000 કરોડ બજેટ જે છે એ બધું સ્ટેન્ડરિંગ થતું હોય, ભાઈ 65,000 થી પણ વધારે કેચ પીટો જે બધી સાફ સફાઈ અભિયાન થતું હોય, 15 જૂને આપણે એવું સાંભળીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ અટકાવવામાં આવે છે. પણ જે નીતિ
વિષય જે કામ કરવાના હોય કે જે ઇમરજન્સી કામ કરવાનું એ ચાલુ હોય છે. આજે 155 303 પર કોલ કરવો છે ને એટલે 24 કલાકમાં તમારો નિકાલ થઈ જાય છે. એમાં ગટર પાણી, લાઇટ અને કોઈ ઝાડ પડ્યું તો આવી જાય. તો આજે તમને ઘરે ઘરે આજે સીસીટીવી કેમેરાનું પણ આજે પોલીસ વિભાગ દ્વારા તમારી સોસાયટીમાં યોજના પૂરી પાડે છે. તો ભાઈ તમે બંને બાજુ ના બોલો યજ્ઞભાઈ. વિકાસ નથી થયો તો ના જ પાડી દો, પણ તમે એમ કહો છો ભાઈ હા વિકાસ થયો છે. આજે વરસાદ પડ્યો, આજે વરસાદની પણ ફોર્મેટ ચેન્જ થઈ ગઈ છે. આજે મહારાષ્ટ્રમાં આપણે થોડા દિવસ પહેલા જોયું, પહેલા જ વરસાદમાં સાહેબ ગાડીઓ ડૂબી જતી હતી. તો આજે કોઈ મેગા સિટી કે મેટ્રો સિટીમાં પાણી ના ભરે એવું કોઈ જ નહીં બોલી શકે. પણ આ કોર્પોરેશને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના પર્કોલેટિંગ વોલ મૂક્યા છે, એવા સારા એવા મશીનો સ્થાપિત કર્યા છે, એવા પંપો લાવ્યા છે કે જ્યાં અંડર જે બ્રિજ હોય એમાં પણ પાણી જવાની એક કરી છે. અને સ્વાભાવિક છે કે ક્યાંય કોઈ જગ્યાએ એ ખાડો હોય તે પાણી જવામાં એ થતો, છતાંય એમાં પણ પાણી જતા થોડી વાર લાગે છે ને પાણી જતું રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હા જી, તમે જે રીતે કહ્યું ને કે ના વિકાસ થયો છે ને અત્યારે તેની પણ બાબત જોવી જરૂરી છે, હું ના નથી પાડતો. એમાં અમે સમજીએ છીએ કે ના વિકાસ થયો છે, તમે જે બધું આપ્યું છે એમાં હું કોઈ ના નથી પાડતો. પણ નિલેશભાઈ, સવાલ ત્યારે ઊભો થતો હોય કે 8-8 કલાક જેટલો સમય જે લાગતો હોય પાણીના નિકાલ માટે, ત્યારે મારો સવાલ થતો હોય. 5-5 કલાક થતા હોય, જેમાં નરોડા, સરસપુર, બાપુનગર એ બધા વિસ્તારો અત્યારે તો આવી ગયા. મેં ભાવિકભાઈ અને મુકેશભાઈ અમે ત્રણેય એક્સેપ્ટ કર્યું કે ભાઈ 1 કલાકમાં આટલો બધો વરસાદ પડે તો એમને ના જઈ શકે. એ તો અમે એક્સેપ્ટ કરીએ છીએ કે આટલું બધું પાણી આવે તો કોઈ જગ્યા એવી નથી હોતી કે ના તરલ પાણી જલ્દીથી જાય. પણ 8-8 કલાક સાહેબ પાણી ભરાઈ રહે, ત્યારે સવાલ થતો હોય કે તમે અત્યારે તો કેચપીટોની જે સફાઈની વાત કરો છો, પર્કોલેટિંગ વોલની વાત કરો છો, પછી એ કેવી રીતે થયું એમ. વિપક્ષ ક્યાંક સીધો સવાલ એમ જ કરે છે કે આમાં માત્ર ભ્રષ્ટાચાર જ અત્યારે થઈ રહ્યો છે. ના, તમારી વાત સાચી છે કે કોઈ જગ્યાએ એવી પાણીની જૂની લાઈનો હોય કે ઘણી જગ્યાએ કોઈ બ્લોકિંગ સિસ્ટમ થતી હોય તો એ પાણી ભરાતો સ્વાભાવિક છે. એ પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ કારણ કે કોર્પોરેશન એક પ્રાયોરિટી હોય છે, સ્વાયત્ત સંસ્થા છે કે આજે ત્યાં 15,000 કરોડનું બજેટ હોય તો બજેટ પણ એ આજે 2200 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાવક હોય તો 1700 થી 1800 કરોડ કોર્પોરેશનને મળે છે. તો આજે એક બ્રિજ બનાવવામાં જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર 1200 કરોડ આપતી હોય તો આપને ખ્યાલ છે કે ભાઈ કોર્પોરેશન એ સારો એવો વહીવટ કરી રહી છે. એ સામે વળતરના રૂપે તમે જુઓ કે આજે તમારા ઘરની બહાર નાનું એવું ડમ્પર ના આવ્યું હોય ને તો આજુબાજુમાં એ બૂમ પડે છે ને તાત્કાલિક 155 303 પર કરે છે તો તાત્કાલિક એ ડમ્પર આવી જાય છે. આજે તમારે સ્વચ્છ સોસાયટીઓ થઈ ગઈ, પોળોમાં પણ સારા એવા બ્લોકિંગ સિસ્ટમ જે બ્લોક નાખવામાં આવી ગયા. માનીએ છીએ કે વરસાદ ફોર્મેટ ચેન્જ થઈ જાય, હવે ગમે ત્યારે વધારે વરસાદ પડે છે, અમુક જગ્યાએ વરસાદ પડતો નથી. આવી ઘણી ભૌગોલિક પરિસ્થિતિઓનો પણ સામનો કરીએ છીએ. પણ આપણે માનીએ જ નહીં કે આપણે વિકાસ નથી કર્યો, આજે માનીએ જ નહીં કે લોકો આજે આપણને તરછોડી મૂક્યા છે, આપણે માનીએ જ નહીં કે આપણો પક્ષ ક્યાંય કોઈ જગ્યાએ છે નહીં, આપણે માનીએ જ નહીં કે જનતા કોને વોટ આપે છે, તો ભાઈ એ ડિબેટનો મતલબ નથી રહેતો. કોઈ પણ કામ કરતું હોય ને યજ્ઞભાઈ તો ભૂલ થતી હોય, પણ તમે કામ જ ના કરતા હોય તો ભૂલ ના થતી હોય. ભ્રષ્ટાચાર, માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો અભિગમ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, અને આપણે જોઈ રહ્યા છે પબ્લિક ડોમેનમાં કે કોઈ પણ નો દીકરો હોય એને છોડવામાં નથી આવતો, કાયદાનું કામ કરે છે યજ્ઞભાઈ. તો ભ્રષ્ટાચાર ત્યારે સવાલ થતો નિલેશભાઈ, યજ્ઞભાઈ અમારી જ સરકારમાં અમે જ વિજિલન્સ કોર્પોરેશન મૂકેલા છે. કેમ? આજે તમે જુઓ કે જે અધિકારીઓ હોય, જે ભ્રષ્ટ હોય, એ લોકોને આજે અમારા જ સરકારના, અમારા જ કોર્પોરેશન અમારી સરકારમાં આ કરી શકીએ છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે જી મુકેશભાઈ, આપણે કઈ કહેવું છે? જી પહેલા તો યજ્ઞભાઈ, મારો એક સવાલ છે કે આપણે જયારે ડિબેટ એટલે ચર્ચા કરવા બેસીએ ને ત્યારે એકબીજાને સાંભળી લેતા હોઈએ છે. નિલેશભાઈ મને સાંભળ્યો જ નથી. મેં પહેલા જ એવું કહ્યું કે અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ શહેરનો વિકાસ નથી થયો એવું ક્યાંય કહેવું નથી. આવું બોલી ગયો તો આ આટલું બધું બોલ્યા એનો કઈ મતલબ છે? બોલવાનો નથી. બીજી વાત, તમે 30 વર્ષથી સત્તામાં છો અને એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો, તો મને એમ થાય ભજન મંડળી ચલાવવા આવ્યા હતા તમે? તમારે વિકાસ જ કરવાનો હતો. આપણને બેસાડે જયારે પ્રજા, ત્યારે વિકાસ કરવા બેસાડે છે. તમે 30 વર્ષ જેટલા પીરિયડ થી અહીંયા બેઠા છો અને અમે આમ કરી નાખ્યું, અમે તેમ કરીએ, શું જોઈને કહો છો? આજે ચર્ચા એ વાતની છે કે પ્રજા આજે 30 વર્ષે પણ આ
પ્રોબ્લેમથી પીડાય છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પાણીના ટેન્કરથી પાણી પીવાનું મોકલવાનું એનું બજેટ તમે જોઈ લો એટલે તમારા નળ સે જળની આખી વ્યાખ્યા ઉડી જશે. બરાબર. બીજી વાત એવી છે, મને એમ કે છે ભાઈ કે અમારો એક પક્ષ ક્યાંય છે ને એ નથી જોતા. આ ભાવિકભાઈ રાજા જોડાય એનો કયો પક્ષ છે? એને શું લેવા દેવા છે પોલિટિક્સ થી? પણ એ તમને વાત કરે છે, નગરજનો એકે એક વાત કરે છે કે આ પ્રોબ્લેમ છે. તમે ખાલી વિરોધ પક્ષ છે, અને વિરોધ પક્ષ તો છે ને અમારી સીટ હોય કે ના હોય, વિરોધ પક્ષ એટલે લોકશાહીની જો વ્યાખ્યા તમને ખબર હોય, આમ તો રાખી નથી લોકશાહી ક્યાંય તમે, પણ છતાંય ખબર હોય તો લોકશાહીની અંદર વિરોધ પક્ષની સીટ હોય કે ના હોય, વિરોધ કરવા માટે પ્રજાના હિતમાં વિરોધ પક્ષ હંમેશા મેદાનમાં આવે અને તમારે કડવું સત્ય સાંભળવું રહ્યું. તમારે એના જવાબ જે કઈ આપવો હોય આપો, એનાથી કઈ વાંધો નથી. પણ તમે કામ નથી કરતા ને ભ્રષ્ટાચાર કરો છો, એ વાત 100% સાચી છે ને ઝીરો ટોલરન્સ. અને નરેન્દ્રભાઈ કહે છે ભ્રષ્ટાચાર નાબૂદ કરો, અને બાપા ક્યાં થયો છે નરેન્દ્રભાઈ ને કે તમે ખોટી વાત તમારું નથી માનતા, એનો મતલબ એવો થયો યજ્ઞભાઈ મુકેશભાઈ માનતા નથી આ ભ્રષ્ટાચાર. મુકેશભાઈ આપને રોકવા માંગુ છું. નિલેશભાઈ, બીજી કોઈ મારા વાત અત્યારે નથી કરવી કે આ સરકારે આમ કર્યું કે તેમ કર્યું. નિલેશભાઈ, મારો સીધો સવાલ એક જ છે. 8 કલાક થાય છે પાણી નીકળતા, 5 કલાક થાય છે, તેનું અત્યારે તો નિરાકરણ શું? 30 વર્ષથી સરકાર છે તો પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે ચોક્કસથી દરેક લોકો સવાલ કરે, સામાન્ય જનતા પણ કરે, વિપક્ષ પણ કરે કે આમાં ભ્રષ્ટાચાર જ અત્યારે જોવા મળી રહ્યો છે. થોડું ટૂંકમાં જવાબ આપજો, મારે ભાવિકભાઈને હજુ એક સવાલ કરવાનો છે. જો તમારી વાત સાચી છે કે પાણી ભરાતું હોય, પણ એના માટે પણ સરકારના કોર્પોરેશનના એન્જિનિયરો અધિકારીઓ એ પાણી જે એને પરકોલેટિંગ વોલથી નીચે જમીનના પેટાળમાં ઉતારવાનું હોય, એ પણ એ પ્રક્રિયા ચાલુ હોય છે. કોઈ જગ્યાએ કોઈ કામ ચાલુ હોય, પાઇપલાઇનો જુદી બ્લોકેજ હોય તો કામ થતું હોય, પણ બધા સમગ્ર અમદાવાદમાં બધી જ જગ્યાએ આવું થતું હોય એવું આપણે માની લઈએ એવું નથી. મેં નથી કીધું, ના મુકેશભાઈએ કહ્યું, ના ભાવિકભાઈએ કહ્યું છે. અમે એમ કહેતા જ નથી કે આખા અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. અમે એ વાત એક્સેપ્ટ પણ કરીએ છીએ કે 1 કલાકમાં 5 ઇંચ વરસાદ પડે તો કોઈની તાકાત નથી એ પાણી એટલું બધું જલ્દીથી બહાર કાઢી શકે. અમે બધા એક્સેપ્ટ કરીએ છીએ. પણ નિલેશભાઈ, 30 વર્ષથી સરકાર હોય, ખબર છે કે ના આ જે બાપુનગર વિસ્તાર છે કે જેમાં અત્યારે તો જે 137 નંબરનું જે બસ સ્ટેન્ડ છે ત્યાં દર વખતે 8 કલાક જેટલું પાણી ભરાય છે. તો તમને ખબર છે 30 વર્ષથી સરકાર દેતો હોય ત્યારે તમારે તેમાં કોઈ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ ને સાહેબ. અમે ખાલી એટલું જ કહીએ, તમે બીજી કોઈ વાત નથી કરતા. નિલેશભાઈ, યજ્ઞભાઈ 100% સાચી વાત છે કે નિર્માણ ન્યૂઝ આ ચેનલ છે કે જનતાના પ્રશ્નોને વાચા આપે છે, ને અમે આવીએ છીએ. અમે 100% અમે એટલા જ માટે કહી રહ્યા છે કે કામ કરીએ છીએ તો ભૂલ થતી હોય, કોઈ જગ્યાએ જે આપને સ્પોટ બતાવે, સ્પોટ ઉપર 100% એ પ્રક્રિયા કામમાં હશે, એ કામ ચાલતું હશે. કોઈ જગ્યાએ પાઇપલાઇનો જૂની હશે તો નવી કરવાની પણ પ્રક્રિયા ચાલતી હશે. પણ આ તો યજ્ઞભાઈ એવું થયું કે વિશેષજ્ઞ આપણા પક્ષમાં ના બોલે તો મુકેશભાઈને ખોટું લાગ્યું. ઘણી બધી ડિબેટ જોઈ છે અને આપણા પક્ષમાં બોલે છે તો કે ભાઈ જનતા સરકારના મોં બતાવીએ છે. એટલે આ તો આપણા વાતાવરણ પ્રમાણે અનુકૂળ ડિબેટ કરવું યોગ્ય નથી. પણ છતાંય કહી રહ્યું છું કે આપણા સૂચનો અને આપના જે માર્ગદર્શન છે હું લખી લઉં છું કે ભાઈ આપણે જે વાત કરી એ પણ ચોક્કસથી આપણે કહીશું. પણ મારો વિશ્વાસ રાખો કે કોર્પોરેશન આના ઉપર કટિબદ્ધ છે કે ક્યાંય કોઈ જગ્યાએ આવો પ્રોબ્લેમ થતો હશે તો અગાઉ પાણી ભરાવાના જે સ્પોટ છે એનો પણ એ નિકાલ થશે, અને ત્યાં ક્યાંક ને ક્યાંક કામ ચાલુ હશે, એ પ્રક્રિયા ચાલુ જ હશે. જી ભાવિકભાઈ, એક જ સેકન્ડ. આ અમદાવાદના આજે દિવ્ય ભાસ્કરના બીજા પાને એરિયા લખ્યા છે ને, એ એરિયા જોવો તો અડધું અમદાવાદ આવી જાય છે. બિલકુલ લાગે છે કે આનું નિરાકરણ આવશે તેમ, કારણ કે એક વાત સાચી છે કે ના બહુ વરસાદ પડે તો ક્યાંય પાણી ના નીકળી શકે, એ આપણે સમજી શકીએ છીએ. પણ આ આટલા વર્ષોથી ખબર છે કે આ એરિયા છે, આની ઉપર કામ અત્યારે થવું બહુ જરૂરી છે, પરંતુ ત્યાં જ કામ નથી જોવા મળતું. શું કહેશો? ના, એટલે આમ તમને કોર્પોરેશનના માણસો અલગ અલગ જગ્યાએ તું કંઈક ને કંઈક કામ કરતા તમને જોવા મળે, પણ એનું કોઈ કોન્ક્રીટ એ થતું હોય એવું એનું જે રિઝલ્ટ આવતું હોય કોન્ક્રીટ એવું ક્યાંય જોવા નથી મળતું. એટલે એ ખરેખર શું કામ કરી રહ્યા છે, કઈ બાબતનું કામ કરી રહ્યા છે એ પણ કઈ ખબર નથી હોતી.
અને આ જે વિસ્તારો આજના અખબારોમાં આપ્યા છે એ સિવાય પણ તમે જુઓ બધા જે મીઠાખડી અંડરબ્રિજ છે, આ માધલપુર અંડરબ્રિજ છે, અખબારનગર અંડરબ્રિજ છે, આ ગાંધીગ્રામનો નવો અંડરપાસ છે. એટલે આમાં ઘણી વખત છે ને એકલા કોર્પોરેશનનો સવાલ નથી, તો કોઈ જગ્યાએ કોઈ ગટરની લાઈનમાં બિલ્ડિંગો બની ગયા છે એનો સવાલ છે, કેટલીક જગ્યાએ ગટરની વ્યવસ્થિત લાઈન નથી બનાવી એનો સવાલ છે. એટલે જે એન્જિનિયરિંગ ડિઝાઇનમાં જે ભૂલ છે એનો પણ સવાલ છે. પણ થાય છે શું, બે વસ્તુ થાય છે. એક તો વસ્તુ એ થાય છે કે જ્યારે આ સમસ્યાઓ સામે આવે ત્યારે ચર્ચામાં મોટા ભાગે પાર્ટી પોલિટિક્સમાં ફેરવાઈ જાય છે. એના કારણે જે મૂળ સમસ્યા છે એના તરફ ધ્યાન જતું નથી. એટલે એને સુધારવા માટેનું જે વલણ છે એ વલણ ક્યાંય જોવા મળતું નથી. એટલે આજે તમે જુઓ કે રસ્તા છે, આજે આખા વર્ષમાં ક્યારેય તમને સપાટ રસ્તા જોવા નથી મળતા, અને એના કારણે પણ ઘણા ખાડા પડે છે, ઘણા ભૂવા પડે છે, ઘણું બધું એ રીતના થાય છે. એટલે સરવાળે એ છે કે વાત સાચી કે કદાચ ભૂલ પણ થાય, અને એ પણ વાત સાચી કે એકી સાથે માન લો કે વરસાદ પડે તો એ પહોંચી વળવું મુશ્કેલ છે. પણ સામાન્ય વરસાદમાં જે બધી તકલીફો પડે છે, એટલીસ્ટ એ તકલીફને નિવારવા માટે આજે મને જવા દો, પણ કોઈ પણ તમે અમદાવાદના રસ્તે ચાલતા માણસને પૂછશો તો એને પણ વિશ્વાસ નથી કે ભલે માન લો કે કોર્પોરેશન ગમે એટલા પ્રી મોન્સૂન પ્લાનની વાત કરતી હોય, પણ એ સરવાળે પાણી ભરાવાના છે, ભૂવા થવાના છે, આપણે ફસાવાના છીએ. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે તમે પ્રજાને વિશ્વાસ તો દેવડાવો કે ખરેખર તમે કામ કર્યું છે અને કામ કરવાથી એમાં એનું રિઝલ્ટ આવશે. બિલકુલ. ભાવિકભાઈ, મુકેશભાઈ, નિલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ એ જ છે કે આનું નિરાકરણ ક્યારે આવશે, અને આવે તો બહુ જલ્દીથી આવે તેવી દરેક અત્યારે સ્થાનિકો પણ ક્યાંક માંગ કરી રહ્યા છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.